વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડના હું ઈએમએફ ઇન્ડ્યુસ થતું જનરેટરનું ઈએમએફ ઇન્ડ્યુસ થતું ઇક્વેશન અને તેના પ્રકાર વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આપણે જોઈએ છીએ કે શોપિંગ મોલ, સબસ્ટેશન અને દુકાનોમાં અત્યારે આપણે જનરેટરને જોઈ શકીએ છીએ. જનરેટરમાં ઉત્પન્ન થતું ઈએમએફ એ કેટલું હોય છે, જો તે આપણે જાણવું હોય તો આપણે એનું ઈએમએફ ઇક્વેશન શીખવું પડે છે. તો આજે હું તમને ઈએમએફ ઇક્વેશન કેવી રીતે ગણતરી થાય તે તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આની અગાઉ તાલીમાર્થી મિત્રો તમે જનરેટરનું કાર્ય, તેના ભાગો વિશે માહિતી તો મેળવી જ હશે. હવે આજે ઈએમએફ ઇક્વેશન અને જનરેટરના પ્રકાર વિશે સવિસ્તાર માહિતી હું તમને આપીશ. ઈએમએફ ઇક્વેશન એટલે શું? તો ઈએમએફ ઇક્વેશન એટલે જનરેટરના આર્મેચરમાં વાહકો વાઇન્ડિંગ સ્વરૂપમાં હોય છે અને તેને ચોક્કસ ગતિએ મેગ્નેટિક ફિલ્ડમાં ફેરવવામાં આવે ત્યારે આર્મેચરના વાહકોમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે અને તે બ્રશ દ્વારા મળે છે. જનરેટેડ ઈએમએફનું ઇક્વેશન છે કે ફાઈ બરાબર ZNP છેદમાં 60 ગુણ્યા A. તો તાલીમાર્થી મિત્રો આપણે અહીંયા ફાઈ બરાબર લઈશું ફ્લક્સ પર પોલ વેબર્સમાં, જ્યારે Z બરાબર આર્મેચરમાં રહેલા કંડક્ટરની સંખ્યા આવશે, P બરાબર જનરેટરના પોલની સંખ્યા અને N બરાબર આર્મેચરની સ્પીડ, જ્યાં A બરાબર આર્મેચરના પેરેલલ પાથની સંખ્યા છે. હવે વેવ વાઇન્ડિંગ હોય તો A બરાબર 2 લેવા અને જો લેપ વાઇન્ડિંગ હોય તો A બરાબર પોલની સંખ્યા જેટલા જ લેવા. એટલે કે આપણે જ્યારે ગણતરી કરીએ ત્યારે લેપ વાઇન્ડિંગ હોય તો A બરાબર પોલની સંખ્યા જેટલા જ લેવાના અને વેવ વાઇન્ડિંગમાં A બરાબર 2. તો હવે આપણે ઈએમએફ ઇક્વેશનની ગણતરી કેવી રીતે કરીએ તે આપણે આ દાખલામાં શીખીએ. દાખલા નંબર 1. એક 4 પોલ લેપ આર્મેચર વાઇન્ડિંગ ડીસી જનરેટરના 60 ખાંચા છે અને દરેકમાં 22 વાહકો છે. ફ્લક્સ પ્રતિ પોલ 10.5 માઇક્રોવેબર છે. જો આર્મેચરને 1200 RPMથી ચલાવવામાં આવે તો ઈએમએફ ઇન્ડ્યુસ કેટલો થશે તેની ગણતરી હવે આપણે દાખલામાં શીખીશું. તો P એટલે કે પોલની સંખ્યા એ 4 છે અને આ લેપ વાઇન્ડિંગ છે અને આપણે આગળ જોયું તે જ રીતે તાલીમાર્થી મિત્રો કે A બરાબર P એટલે કે જેટલી જ આપણે આગળ જોયું તે પ્રમાણે જેટલા જ પોલની સંખ્યા હોય તેટલા જ વેવ વાઇન્ડિંગ આવે A બરાબર. હવે સ્લોટ, આપણા સ્લોટ Z બરાબર કેટલા છે? સ્લોટ 60 છે અને તેની અંદર પ્રત્યેક સ્લોટની અંદર 22 વાહકો છે. એટલે કે Z બરાબર સ્લોટ ગુણ્યા વાહક પ્રતિ સ્લોટ, એટલે એક સ્લોટમાં કેટલા મૂક્યા છે?
તે પ્રમાણે તેની ગણતરી થશે. એટલે કે 60 ગુણ્યા 22, જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે Z બરાબર 60 ગુણ્યા 22 બરાબર 1320 થશે. હવે ફાઈ બરાબર ફ્લક્સ, ફાઈ એટલે કે ફ્લક્સ 10.5 માઇક્રોવેબર, જ્યાં 10.5ની ગણતરી આપણે ફાઈ બરાબર 10.5 છે માઇક્રોવેબર, ત્યાં એને વેબરમાં કન્વર્ટ કરવા માટે 10.5 ભાગ્યા 1000 મૂકવામાં આવે છે. એટલે અહીંયા પોઈન્ટ પહેલાં 5 હતો તેનો આપણે 10 નીચે મૂકીએ છીએ અને એને ગુણ્યા 1000, એટલે કે 1 2 3 અને 4, 1 2 3 અને 1 ચોથો, એમ 0.0105 વેબર થાય છે. એટલે કે ફાઈ બરાબર 0.0105 વેબર. એન બરાબર 1200 RPM, એન બરાબર 1200 RPM. RPM એટલે કે EMF એટલે જનરેટરમાં ઇન્ડ્યુસ થતું EMF બરાબર આપણે સૂત્ર પ્રમાણે મૂકીએ તો ફાઈ ZNP છેદમાં 60 ગુણ્યા A. અહીંયા દરેક વચ્ચેનું રિલેશન ગુણાકારનું છે. ત્યાં ફાઈ બરાબર આપણે મૂકીએ છીએ કે 0.0105 ગુણ્યા Z બરાબર 1320 ગુણ્યા N બરાબર 1200 ગુણ્યા P એટલે કે પોલ બરાબર 4 છેદમાં 60 અને A જે આપણે લીધા છે આગળ 4. તો એ દરેકનો આપણે જ્યારે ગુણાકાર અને ભાગાકાર કરશું ત્યારે જવાબ આપણો આવશે 277.2 વોલ્ટેજ. અહીં આપણે ઇન્ડ્યુસ થતું આની અંદર 4 પોલવાળા લેપ વાઇન્ડિંગમાં ઇન્ડ્યુસ થતું EMF આપણને મળશે 277.2 વોલ્ટેજ. હવે આપણે બીજો સમ જોઈશું, જેમાં એક 8 પોલના DC જનરેટરના આર્મેચરમાં 960 વાહકો છે. પ્રતિ પોલ ફ્લક્સ 20 માઇક્રોવેબર છે. તેને 500 RPM પર ફેરવવામાં આવે છે. તો જનરેટેડ EMF શોધો. જો આર્મેચરમાં લેપ વાઇન્ડિંગ હોય તો, એટલે કે આ સમમાં આપણે આર્મેચરમાં લેપ વાઇન્ડિંગ છે તેવી જ રીતે આ આખો દાખલો પૂરો કરવાનો છે. જ્યાં ફાઈ બરાબર 20 માઇક્રોવેબર, આપણે અગાઉના સમમાં જોઈ ગયા તે જ રીતે ફાઈ બરાબર અહીંયા માઇક્રોવેબર આપેલા છે 20 માઇક્રોવેબર, એટલે કે 20ના છેદમાં 1000. એટલે આનો જવાબ આવશે 0.020 વેબર. એટલે ફાઈ બરાબર 0.020 વેબર. જ્યાં Z બરાબર 960 છે, N બરાબર 500 RPM છે. RPM એટલે રિવોલ્યુશન પર મિનિટ. P બરાબર 8 પોલ છે અને A બરાબર પણ 8. એટલે કે આમાં આર્મેચરમાં આ
એની સંખ્યા એ પોલની સંખ્યા બરાબર જ લેવામાં આવે છે. હવે ઇન્ડ્યુસ થતું EMF બરાબર phi ZNP છેદમાં 60 ગુણ્યા A. phi બરાબર 0.020 ગુણ્યા Z બરાબર 960 ગુણ્યા N બરાબર 500 ગુણ્યા P બરાબર 8 છેદમાં 60 ગુણ્યા A બરાબર 8. એટલે કે આનો જવાબ આવશે 160 વોલ્ટેજ. હવે આ જ સમને જ્યારે આપણે વેવ વાઇન્ડિંગની રીતે ગણીએ કે 8 પોલના ડીસી જનરેટરના આર્મેચરમાં 960 વાહકો છે, પ્રતિ પોલ ફ્લક્સ 20 માઇક્રોવેબર છે અને તેને 500 RPM પર ફેરવવામાં આવે છે, તો જનરેટેડ EMF શોધો. અને આર્મેચરમાં અહીંયા લેપની જગ્યાએ જો વેવ વાઇન્ડિંગ હોય તો એ સમમાં ફક્ત એક જ ફેરફાર આવશે. અહીંયા એ બરાબર આપણે શું લઈશું? એ બરાબર આવશે 2, બરાબર, એમાં 2 આવશે. બાકી phi બરાબર 20 માઇક્રોવેબરમાંથી 0.020 વેબર રહેશે. Z બરાબર 960, N બરાબર 500 RPM અને P બરાબર 8 પોલ અને એ બરાબર જ ફક્ત અહીંયા 2 થશે. એટલે આખો સમ એનો એ જ રહેશે અને અહીંયા ફક્ત 2 આવી જશે. અને તે રીતે વેવ વાઇન્ડિંગની અંદર ફક્ત એક જ આ સમમાં એક જ સુધારો થશે કે વેવ વાઇન્ડિંગ હોય તો અહીંયા 2 આવે. એવું દરેકમાં થશે કે લેપ વાઇન્ડિંગ હોય તો એમાં એની ઉપરમાં જે પોલ હોય વેવ વાઇન્ડિંગમાં એ બરાબર 2 જ લેવાના છે. જ્યારે વેવ વાઇન્ડિંગ હોય ત્યારે 2 આવે અને લેપ વાઇન્ડિંગ હોય તો પોલની સંખ્યા જેટલા જ આવે છે. હવે આપણે ડીસી જનરેટરના પ્રકાર વિશે શીખીશું. ડીસી જનરેટરના 2 પ્રકાર છે. એક સેપરેટલી એક્સાઇટેડ જનરેટર અને બીજું છે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. અહીંયા સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના પણ 3 પેટા પ્રકાર પડે છે. એક શન્ટ જનરેટર, બીજું સિરીઝ જનરેટર અને ત્રીજું કમ્પાઉન્ડ જનરેટર. અહીં કમ્પાઉન્ડ જનરેટરના પણ 2 પેટા પ્રકાર પડે છે. એક લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને બીજું શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરના પણ 2 પેટા પ્રકાર પડે છે. એક કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર, બીજું ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. જ્યારે શોર્ટ શન્ટ જનરેટરના પણ 2 પેટા પ્રકાર પડે છે. એક કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર, કમ્યુલેટિવ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને ડિફરન્શિયલ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. હવે આપણે તાલીમાર્થી મિત્રો સેપરેટલી એક્સાઇટેડ જનરેટર વિશે માહિતી મેળવીએ. સેપરેટલી એક્સાઇટેડ જનરેટર ઇલેક્ટ્રોપ્લેટિંગ અને બેટરી ચાર્જર માટે સેપરેટલી એક્સાઇટેડ જનરેટરનો ઉપયોગ થાય છે. અને આ જનરેટરનું મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રોમેગ્નેટ પ્રકારનું હોય છે, જેને બહારથી ડીસી સપ્લાય આપવામાં આવે છે. ડીસી સપ્લાયને સ્વિચ દ્વારા પોટેન્શિયલ ડિવાઇડરમાં આપવામાં આવે છે. પોટેન્શિયલ ડિવાઇડરમાં આપવામાં આવે છે. સિરીઝમાં એમ્પિયર મીટર જોડી અને ફિલ્ડને સપ્લાય આપવામાં આવે છે. પોટેન્શિયલ ડિવાઇડર દ્વારા સિરીઝ સપ્લાય કંટ્રોલ કરી જરૂર મુજબ ફિલ્ડને આપી ફિલ્ડને એક્સાઇટ કરવામાં આવે છે. આ આપણું સેપરેટલી એક્સાઇટેડ જનરેટર છે અને તેની અંદર આ આપણું રિહોસ્ટેટ છે. આ એમ્પિયર મીટર દર્શાવે છે. આ આપણું ફિલ્ડ વાઇન્ડિંગ છે. આ જનરેટર છે, જનરેટરનું આર્મેચર, અને આ ઇન્ડ્યુસ થતું વોલ્ટેજ એ આપણને ગેલ્વેનોમીટરમાં બતાવે છે. અહીંયા બહારથી ડીસી સપ્લાયને સેપરેટલી આપવામાં આવે છે.
અને રીહોસ્ટેટ એઝ અ પોટેન્શિયલ ડિવાઈડર તરીકે અહીંયા કામ કરે છે. અને ત્યાર પછી એ અહીંયા એમ્પિયર મીટરમાં કરંટ બતાવે છે અને પછી એ ફિલ્ડમાં જાય છે અને આ ફિલ્ડ એ આર્મેચરને એક્સાઇટ કરે છે. એમ્પિયર મીટર ફિલ્ડને એક્સાઇટેશન કરંટ બતાવશે. આર્મેચરની સમાંતરમાં રહીને ફિલ્ડ વાઇન્ડિંગને મળે છે. હવે સેપરેટલી એક્સાઇટેડ જનરેટરની ફાયદા. ટર્મિનલ વોલ્ટેજ એમાં અચળ રહે છે. ફિલ્ડ સર્કિટ ઇન્ડ્યુસ વોલ્ટેજ સ્વતંત્ર હોય છે. ફિલ્ડ સ્વતંત્ર હોવાથી આર્મેચર ડ્રોપ ફિલ્ડ ફ્લક્સને અસર કરતા નથી. આ જનરેટરનો ઉપયોગ જુદા જુદા રેન્જના ટર્મિનલ વોલ્ટેજ મેળવવા માટે થાય છે. એના ફાયદા હોય એટલે ગેરફાયદા તો હોય જ કે ડીસી જનરેટરનો ગેરફાયદો એક છે ડીસી સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટરમાં ડીસી સોર્સ અલગ રાખવો પ્રતિકૂળ છે અને તે ખર્ચાળ પણ છે. ટૂંકા પ્રશ્નો. હવે આપણે જે EMF ઇક્વેશન જોઈ ગયા, EMF ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ phi ZNP છેદમાં 60 × A. અને આપણે જનરેટરના પ્રકાર જોયા કે જનરેટરના બે પ્રકાર છે, એક સેપરેટલી એક્સાઇટેડ જનરેટર અને બે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. જેમાં સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના બીજા 3 પેટા પ્રકાર પડે છે. એક છે શન્ટ જનરેટર, બીજું સિરીઝ જનરેટર અને ત્રીજું કમ્પાઉન્ડ જનરેટર. કમ્પાઉન્ડ જનરેટરના બીજા 2 પેટા પ્રકાર પડે છે, એક લોંગ શન્ટ જનરેટર અને બીજું શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. જેની અંદર લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરના બીજા 2 પેટા પ્રકાર પડે છે, એક ડિફરન્શિયલ લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને કમ્યુલેટિવ લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. અને બીજા શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરના પ્રકાર પડે છે બીજા 2 પ્રકાર પેટા, એક ડિફરન્શિયલ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને ડિફરન્શિયલ લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. હવે આપણે આ પ્રકરણમાંથી થોડા ટૂંકા પ્રશ્નોની જાણકારી હું તમને આપું કે જે તમને પરીક્ષામાં ઘણા જ ઉપયોગી નીવડે. એમાં પહેલો પ્રશ્ન છે, ડીસી જનરેટરમાં કઈ ક્રિયા દ્વારા EMF ઉત્પન્ન થાય છે? તો ડીસી જનરેટરમાં EMF ઉત્પન્ન થવા ડાયમેટાલિક ઇન્ડ્યુસ EMFથી ડીસી જનરેટરમાં EMF ઉત્પન્ન થાય છે. ડીસી જનરેટરમાં ઉત્પન્ન થતા EMFનું સૂત્ર જણાવો. તો EMFનું જનરેટેડ EMF ઇઝ ઇક્વલ ટુ phi ZNP છેદમાં 60 × A. ત્રીજો પ્રશ્ન કે લેપ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય છે? તો લેપ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા પોલની સંખ્યા જેટલી જ હોય છે. જેટલા પોલ હોય તેટલા જ લેપ વાઇન્ડિંગ હોય છે. જો લેપ વાઇન્ડિંગમાં પેરેલલની પાથની સંખ્યા એ પોલની સંખ્યા જેટલી જ, એટલે કે જો 8 હોય તો 8 આવે અને 2 હોય તો 2. વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય છે? તો વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા 2 હોય છે. તમે મને ડીસી જનરેટરમાં EMFનું ઇક્વેશન મેં તમને સમજાવ્યું અને તમે મને જે સાંભળી છે તે બદલ ખૂબ ખૂબ આભાર. વંદે ગુજરાત.